આંખ નિરંતર ઠાકોરજીના દર્શન કરે, જેના દ્વારા નિરંતર પ્રભુના એ લાવણ્યામૃતનું પાન કરી શકાતું હોય તો એ નેત્ર કમળ કહેવાય. લૌકિક સુંદરતાનું નિરીક્ષણ કરે તો આંખ કહેવાય. પણ ક્યારે કોઈ મંત્રાની આંખ ઊંચી થાય ને 14 વર્ષ જો રામને વનવાસ લેવો પડે તો એને ડોળા કહેવાય કાઠિયાવાડી ભાષામાં. કોઈ મુખ નિરંતર ભગવત ગુણગાન ગાતું હોય, સતત એના મુખમાંથી ભગવત નામની ભાગીરથી અસ્ખલિત વહેતી હોય તેને મુખ કમલ કહેવાય. લૌકિક વાતો બોલ્યા કરે તો એને મોઢું કહેવાય, પણ હંમેશા અપશબ્દ જ બોલ્યા કરે તો પછી એને ડાચું કહેવાય. એમ કોઈ હાથ નિરંતર કેવળ ઠાકોરજીની સેવા માટે જ ઉઠતા હોય તો હસ્ત કમલ કહેવાય. વસ્તુ અહીંથી ઉપાડીને ત્યાંથી બીજે ક્યાંય મૂકે તો એને હાથ કહેવાય. હંમેશા બીજાને મારવા માટે જ ઉઠતા હોય તો પછી હથોડા કહેવાય. એમ કોઈ પગ આપણને ચલાવીને ભગવત કાર્ય માટે, સેવા કાર્ય માટે લઈ જાય તો એને ચરણ કમલ કહેવાય. અહીંયા ત્યાં ચારે બાજુ આંટા માર્યા કરે તો એને પગ કહેવાય. પણ કોઈ માણસ ચાલતો એને વચ્ચે આંટી મારીને પાડી દઈએ તો પછી એને ટાંટિયા કહેવાય. એમ આપણી ઇન્દ્રિયો કેવા પ્રકારની છે એનો આપણે વિચાર કરવો જોઈએ. ઠાકોરજી આટલી સુંદર ઇન્દ્રિયો આપીને આપણે જયારે એનું બ્રહ્મ સંબંધ દ્વારા સમર્પણ કર્યું છે ત્યારે ઇન્દ્રિયોનો ઉપયોગ કેવલ ભગવદ રસામૃતની પ્રાપ્તિ માટે જ થવો જોઈએ. ગોપીજનોએ સંપૂર્ણ ઇન્દ્રિયોથી પ્રભુના સ્વરૂપાનંદનો અનુભવ કર્યો છે, એટલા માટેનું નામ થયું છે ગોપી. ગોપી શબ્દનો ત્રીજો અર્થ છે કે જેને ઠાકોરજીને પોતાના હૃદયમાં ધારણ કરી રાખ્યા. ઠાકોરજીનું સ્વરૂપ જેમણે ગુપ્ત રાખ્યું, પોતાનો ભગવત ભાવ પણ હૃદયમાં ગુપ્ત રાખ્યો, જ્યાં ત્યાં ક્યારે પણ એમને પ્રગટ કર્યો નથી. આજે ઘણી જગ્યાએ એવો અનુભવ થાય છે, ઠાકોરજી કોઈ જીવ પર કઈક કૃપા વિચારે, કોઈના દ્વારા અથવા પ્રત્યક્ષ રૂપમાં કઈક લીલાનો અનુભવ જીવને થાય ત્યારે સમાજમાં પોતાની પ્રતિષ્ઠા વધારવાને માટે જ્યાં ત્યાં ચારે તરફ આપણા ભાગ્યના આપણે બણગા ફૂંકીએ છીએ. ઘણી વાર તમને અનુભવ થયો હશે, મારે ત્યાં ભાખરીમાં શ્રીનાથજી પ્રગટ થયા, ઘરમાં મહાપ્રભુજીના ચરણ ચિહ્ન દેખાયા, કુંડામાં ગિરિરાજજી પ્રગટ થયા, ઠાકોરજી પલણામાંથી ચાલતા ચાલતા મારી પાસે પધાર્યા. અરે પ્રભુ કૃપાળુ છે, કોઈ પણ પ્રકારે જીવ પર ઠાકોરજી કૃપા વિચારીને અનુભવ કરાવે છે. પણ જ્યારે કોઈ અપાત્રની સામે ભગવત ભાવ પ્રગટ થાય ત્યારે શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે રસાભાસ થઈ જાય છે. જીવનમાં ક્યારે પણ પછી ઠાકોર જેવી કૃપા આપણા પર કરતા જ નથી. એટલા માટે ભાવ પણ પાત્રની સામે પ્રગટ થવો જોઈએ. ગોપીજનોએ ઠાકોરજી અને સંપૂર્ણ પોતાના એ લીલાના અનુભવને પોતાના હૃદયમાં ગોપ્ય રાખ્યો છે, માટેનું નામ થયું ગોપી. અને એટલા માટે જ એવા ગોપીજનો સાથે ઠાકોરજીએ રાસ કર્યો છે અને એમને ઠાકોરજીએ પોતાના સ્વરૂપાનંદનું દાન કર્યું છે. આ ગોપી ગીતનું શ્રવણ, ગોપીજનો જેવો સંપૂર્ણ ભાવ આપણામાં આવે એના માટે કદાચ કેટલા પ્રકારે આપણું શુદ્ધિકરણ થવું જોઈએ. પણ આ ગોપી ગીતનું શ્રવણ કરતા કરતા એ ગોપીજનોના ભાવોનો એક અણુ પણ આપણામાં પ્રગટ થઈ જાય અને ગોપીજનો જેવો સ્નેહ જ્યારે આપણી અંદર પ્રગટ થાય, નિસ્વાર્થ, નિર્વિકાર, અહૈતુક સ્નેહ, સર્વથી અધિક ઠાકોરજીને એવો દ્રઢ સ્નેહ જ્યારે આપણી અંદર પ્રગટ થાય ત્યારે આપણને આ દેહથી જ ચોક્કસ ઠાકોરજીના એ સ્વરૂપાનંદની અનુભૂતિ, એ રાસલીલાનો કંઈક અનુભવ ચોક્કસ થશે, એમાં લેશ માત્ર પણ શંકા નથી. જ્યારે આ શ્રવણ કરીને આપણા ભાવને દ્રઢ કરીએ, આપણી ભક્તિને દ્રઢ કરીએ, કારણ કે ભક્તિના અનેક પ્રકાર બતાવ્યા છે અને જ્યારે ભક્તિની દ્રઢતા આવી જાય છે ત્યારે જીવની સંપૂર્ણ ક્રિયા ભક્તિ થઈ જાય છે, એનું જીવન ભક્તિ થઈ જાય છે. ભક્ત કોને કહેવાય? એની પ્રત્યેક ક્રિયા, ભક્ત ખાય છે પણ પોતાના ઠાકોરજી માટે, પીવે પણ ઠાકોરજી માટે, એ કંઈક આનંદ કરે તો પણ પોતાના ઠાકોરજીના સુખ માટેની દરેક ક્રિયાઓ પ્રભુના સુખ માટે હોય, એનું જ નામ ભક્તિ છે. અને એટલા માટે જીવ જ્યારે ભક્તિ રસમાં તરબોળ થઈ જાય છે ત્યારે એના હૃદયમાંથી જે શબ્દ પ્રગટ થાય છે, શબ્દ પણ ભક્તિ હોય છે. અને એટલા માટે જ અષ્ટસખા મહાનુભાવોએ એ જ ભક્તિની અવસ્થામાં જે ઠાકોરજીની લીલાનો અનુભવ થયો એને શબ્દ દ્વારા પ્રગટ કરી છે. અને શબ્દની વાત આવી ત્યારે હમણાં
મને યાદ આવ્યું, કેટલી સુંદર રચના, એને પણ ભક્તિ જ કહી શકાય આજના આધુનિક યુગમાં, જેને આપણે જેટ એજ કહીએ છીએ, ત્યાર પછી હવે કોમ્પ્યુટર એજ શરૂ થયું છે. કોમ્પ્યુટર સિવાય તો માણસ કઈ કામ આજે કરી શકશે નહીં, ભવિષ્યમાં એવો સમય આવશે. ત્યારે એક આધુનિક કવિ કૃષ્ણ દવે કોમ્પ્યુટરને ઇન્ટરનેટમાં પણ કેટલી સુંદર કૃષ્ણની ભક્તિને ભરી દીધી છે. પ્રત્યેક શબ્દ શ્રવણ કરીએ ત્યારે કેવલ ભક્તિનો જ અનુભવ થાય. પ્રસંગ નીકળ્યો ત્યારે કહું કે વાંસલડી.com મોરપીચ.com વૃંદાવન આખું. વાંસલડી.com મોરપીચ.com વૃંદાવન આખું. મારા કાનજીની વેબસાઇટ કેટલી વિશાળ કે કયા કયા નામ એના રાખું. ધારો કે મીરાબાઈ.com રાખીએ તો રાધા રીસાએનું શું, અને વિરહી ગોપીનું, જેનું આપણે હમણાં ગીત શ્રવણ કરીએ છીએ, વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ તો ફ્લોપી ભીંજાઈનું શું. પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું. મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કયા કયા નામ એના રાખું. ગીતાજી.com એકલું ઉકેલવામાં ઉકલી ગઈ પંડિતની જાત, અને જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે એ જ માણી શકે પૂનમની રાત. તુલસી કબીર સુર નરસૈયો થઈએ તો ઉકલે છે કંઈક ઝાખું ઝાખું. મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કયા કયા નામ એના રાખું. એ જ મને પાસવર્ડ મોકલી શકે જેના સ્ક્રીન ઉપર નાચે છે શામ, અને એને શું વાયરસ ભૂસી શકે જેના ચીર પૂરી આપે ઘનશ્યામ. ઇન્ટરનેટ ઉપર એ થનગન તો આવે, હું કોઈ દિવસ વિન્ડો ન પાખું. મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કયા કયા નામ એના રાખું. આવી કવિતા ત્યારે જ પ્રગટ થાય કે જ્યારે હૃદયમાં કેવલ કૃષ્ણની ભક્તિનો પ્રેમ ભરે.